કોઈ પણ વ્યક્તિને કંપની કે કોઈ પણ જગ્યાએ એને હાયર કરવામાં આવે છે તો એની હાર્ડ સ્કિલ ના, તમારી પાસે સારી ડિગ્રી છે, સારા પર્સન્ટેજ છે, તો તમને કંપની હાયર કરશે, નોકરી આપશે, પણ જયારે નોકરીમાંથી કાઢી મૂકવાની વાત આવશે, છૂટા કરવાની વાત આવશે, તો ક્યાંક ને ક્યાંક લોકો સોફ્ટ સ્કિલનું જ હશે. કાં તો એનું બિહેવિયર સારું નથી, કાં તો એનું એટીટ્યુડ સારું નથી, એની વાત કરતા નથી આવડતી, એનું કેરેક્ટર સારું નથી. ક્યાંક ને ક્યાંક લોકો સોફ્ટ સ્કિલના કારણે જ આવે છે. કોઈ જગ્યાએ એવું તમે નહીં સાંભળ્યું હોય કે આને કામ કરતા નતું આવડતું એને કાઢી દે, બને છે એવું? કોઈ જગ્યાએ એવું નહીં બને કે આને કામ નતું આવતું, જે ભણ્યો છે એ ભણતરનું કઈ પણ કામ આને નતું આવતું એટલે કાઢી મૂકી. કદાચ કોઈ જગ્યાએ એવું નહીં બનતું. કંપની તમને હાયર કરશે તમારી હાર્ડ સ્કિલના કારણે, પણ તમને છૂટા કરશે, ફાયર કરશે તો ફક્ત ને ફક્ત તમારી સોફ્ટ સ્કિલના કારણે. એટલે હાર્ડ સ્કિલ તમારા માટે કોઈ પણ પ્રોફેશનલ કરિયરનો દરવાજો ઓપન કરશે, પણ એ દરવાજો જો ખુલ્લો રાખવો છે તો ત્યાં સોફ્ટ સ્કિલ જ જરૂરી છે.